નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે લખીશું પત્રલેખન. તમારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અલકાપુરી શાખા વડોદરામાં ખાતું છે. તમારા બેંક સ્ટેટમેન્ટ એટલે કે પાસબુકમાં જણાયેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર લખીશું. તો ચાલો લખીએ. પત્રલેખનની શરૂઆત કરીશું મોબાઈલ નંબરથી. ઉત્તર લખી હાંસિયાની બાજુમાં લખીશું મોબાઈલ નંબર. તો આપણો મોબાઈલ નંબર છે 9229656173. મોબાઈલ નંબર લખ્યા બાદ સામેની બાજુ લખીશું એડ્રેસ. તો આપણું એડ્રેસ છે ધારાસોની 5, સ્વસ્તિક સોસાયટી, અલકાપુરી, વડોદરા 390001. અને નીચે લખીશું તારીખ જ્યારે આપણે આ પત્રલેખન કરી રહ્યા છીએ, એટલે કે 4 જૂન 2024. ત્યારબાદ હાંસિયાની બાજુમાં લખીશું બેંકનું એડ્રેસ. મેનેજર શ્રી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અલકાપુરી શાખા, વડોદરા 390001. આટલું લખ્યા બાદ નીચેની લાઇનમાં લખીશું વિષય પાસબુકની નોંધમાં થયેલી ભૂલ અંગે. મેનેજર શ્રી, હું આપની બેંકમાં બચત ખાતા નંબર 45901002001258 છેલ્લા 7 વર્ષથી ધરાવું છું. મારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી કરવામાં આવે છે. હું આપનું ધ્યાન બેંક દ્વારા આપવામાં આવતી મારી પાસબુકમાં થયેલી ભૂલ અંગે દોરવા માંગુ છું. મારી પાસબુકના પાના નંબર 8 ઉપર 29 મે 2024ના રોજ ₹20,000 જમા દર્શાવ્યા છે, જ્યારે ઉધાર બાજુએ ₹11,500 બતાવવામાં આવ્યા છે. આમ છેલ્લી નોંધ સમયે મારા ખાતામાં કુલ રકમ ₹8,500 જમા હોવી જોઈએ, પરંતુ તેના બદલે ₹6,500 જમા રકમ દર્શાવેલ છે. પાસબુકના આ પાનાની નકલ પણ પત્રની સાથે મોકલેલ છે. આ બાબતમાં યોગ્ય તપાસ કરીને યોગ્ય સુધારો કરવા વિનંતી છે. આભાર સહ આપની વિશ્વાસુ ખાતેદાર ધારણ સોની. અને આની સાથે આપણે બિડાણ કરીશું પાસબુકના પાના નંબર 8ની નકલ. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીંયા પત્રલેખન પૂર્ણ થાય છે. પત્રલેખન કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવજો. ધન્યવાદ.